કોળી યુવક નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં અંતે માયાભાઈ આહિરના પુત્ર અને તળાજા તાલુકા ભાજપના યુવા મોરચાના પ્રમુખ જયરાજ આહિર ગઈકાલે સાંજે જેમની ધરપકડ કરવામાં આવી। નવનીત બાલદિયાને માર મારવાના ચકચારી કેસમાં એસઆઈટીની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી। 27 દિવસથી ચાલી રહેલી તપાસના ધમધમાટ વચ્ચે એસઆઈટીએ સ્થાનિક પોલીસની પોલ ખોલી નાખી। એસઆઈટીએ જયરાજ આહિરને નિવેદન નોંધાવવા માટે ગઈકાલે બપોર પછી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવ્યો હતો, જ્યાં એસઆઈટીએ સતત 2 કલાક સુધી પૂછપરછ કરી। બાદમાં જયરાજ આહિરની ધરપકડ કરી અને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। તો બીજી તરફ કોળી સમાજના લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી। આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રેન્જ આઈજી ગૌતમ પરમાર અનુસાર તમામ આરોપીઓના નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલ્સના આધારે જયરાજ આહિરને 3 દિવસ પહેલા બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ પણ બીજા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। જયરાજ આહિરની ધરપકડ બાદ પીડિત નવનીત બાલદિયાએ સરકાર, પોલીસ તંત્ર અને એસઆઈટી ટીમનો આભાર માન્યો હતો। જયરાજની ધરપકડના સમાચાર મળતા જ નવનીત બાલદિયા પોતાના વતન બગદાણા પહોંચ્યા હતા।